રામપુરા જાગીર મઠ ખાતે નવા વર્ષના દિવસે ભક્તોની ભીડ ઉમટી। ડીસા તાલુકાના રામપુરા ગામની પાવન ધરા પર આવેલ શ્રી રામપુરા જાગીર મઠ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તિભાવનો માહોલ છવાયો હતો। વર્ષના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મઠ ખાતે પહોંચી ઓગણજી મહારાજ અને જુહુમાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। ભક્તો ઓગણજી મહારાજ, જહુમા અને રામપુરા જાગીર મઠના મહંત શ્રી 1008 રૂપપુરી મહારાજના દર્શન કરી નવા વર્ષના શુભાશીર્વાદ મેળવી પોતાના વર્ષની શરૂઆત ભક્તિભાવ સાથે કરી હતી। મઠ પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર ચાલુ રહી। દર્શન બાદ ભોજન પ્રસાદનો પણ ભક્તોએ લાભ લીધો। આ પ્રસંગે મહંત શ્રી રૂપપુરી મહારાજે ભક્તોને આશીર્વાદ આપી કહ્યું હતું કે નવું વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી ઓગણજી મહારાજને પ્રાર્થના। રામપુરા ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો, રાજકીય આગેવાનો અને ગુજરાતના નામાંકિત કલાકાર રાજન કાપરા ઉપસ્થિત રહ્યા, જે કારણે સમગ્ર મઠ પરિસર ભક્તિમય બની ગયું હતું। એવા શ્રવણ ગોસ્વામી લાખણી। જય બોલો ઓગણજી મહારાજ, જય હો માત, રામપુરી મહારાજ। આજે રામપુરા મઠ જાગીરમાં પરંપરાગત રીતે જાહેરની આ મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે આ વિસ્તારના બધા જ ભાવિક ભક્તો અહીંયા આવીને ઓગણનાથજી મહારાજના દર્શન કરીને, મા જહુના દર્શન કરીને અને ગાડીના આશીર્વાદ લઈ આ સૌ ધન્ય બને છે। અને આ પરંપરા ખરેખર આ વિરાસત વર્ષોથી ચાલી આવે છે। આ ઓગણનાથજી મહારાજની કૃપાથી આ લોકો અહીંયા આવીને ખરેખર પોતે જે સંસારનો થાક લાગ્યો હોય છે એનો અહીંયા થાક ઉતરી જાય છે અને અહીંયાથી ફરીથી સકારાત્મક ઉર્જા લઈને પોતે ઘરે જાય છે। અને આ પ્રસંગ ખૂબ સારો પ્રસંગ અહીંયા દર વર્ષે યોજાય છે અને આ બધાનું સૌનું આ પ્રસંગે આવનાર તમામ ભાવિ ભક્તોનું કલ્યાણ થાય। સૌને મારા સાધુવાદ। સૌ પોતાના ઘરે સુખ શાંતિથી પ્રસાદ લઈને પધારે, એ સાથે મારી વાણીને વિરામ આપું છું।